છે સુરતના દ્રશ્યો આપને જે હમણાં દેખાડ્યા સરથાણા વિસ્તારમાં, જ્યાં ખાડીપુરના પાણી ફરી વળ્યા છે। પોલીસ સ્ટેશનની આસપાસનો આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયું છે અને પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। મેઘરાજા અહીં મહેરબાન છે, પરંતુ તંત્ર જાણે કે આ ખાડા કાન કરતું હોય એવું લાગે છે। તંત્રની કૃપાથી સુરત બદસુરત બની ગયું છે। સ્માર્ટ સિટીના દાવા અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે। ખાડીઓની સફાઈ નહીં કરાતા અહીં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। સુરતમાં સાંભળેલા ધાર વરસાદને પગલે લોકો ભારોભાર હાલાકી વેઠવી રહ્યા છે। સરથાણામાં ખાડીપુરના પાણી ફરી વળ્યા, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। પોલીસ સ્ટેશનની આસપાસનો વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ગયું છે, જ્યારે પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયું છે। પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી ભરાઈ ગયું છે અને સ્ટેશનની અંદર જે મહત્વના રેકોર્ડ્સ છે, રેકોર્ડ્સ બચાવવા માટે પોલીસ સ્ટાફ પ્રયાસ કરતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે। એક મહિલા પીઆઈ સહિતનો જે સ્ટાફ છે તે એ કામગીરીમાં જોડાયો છે, જ્યાં પોલીસ સ્ટેશનની અંદરના જે મહત્વના રેકોર્ડ્સ છે, દસ્તાવેજ છે, જે ફાઇલ છે, એ તમામ કાગળિયા બચાવવા માટેના પ્રયાસ કરવામાં આવતા હોય તેવું લાગે છે। સમગ્ર વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણી વરસાદી પાણી નથી, માત્ર વરસાદી પાણી નથી, આ પાણી એક ખાડીપુરના પાણી છે જે સુરત શહેરમાં ફરી વળ્યા છે। ઠેર ઠેર ખાડીપુરના પાણીએ લોકોની મુશ્કેલી વધારી છે અને લોકો તકલીફ સહન કરવા મજબૂર બન્યા છે। તો સુરતની આ પરિસ્થિતિ, જ્યાં સુરતની સુરત અહીં બદસુરત થઈ ગઈ છે, એ જ મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે। મારી સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે સુરતથી। રાકેશ, અત્યારે કેવા હાલ છે? કારણ કે લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે, ખાડીપુરનું પાણી ચો તરફ ફરી વળ્યું છે, શું તંત્રએ આવી પ્રી મોન્સૂન કામગીરી કરી હશે? જી માનસી, સંપૂર્ણ જે સુરતમાં ખાડીપુરના કારણે કઈ રીતે સમગ્ર સુરત શહેર પ્રભાવિત થયું છે તેની તસવીરો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો સરથાણા વિસ્તાર છે અને જે પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનના સંપૂર્ણ રીતે અડધું ગરકાવ થઈ ગયું છે અને જોઈ શકાય છે કે પોલીસ સ્ટાફ દ્વારા જે અતિ મહત્વના જે કાગળો છે, જે કેસના પેપર્સ છે, તે પેપર્સને અહીં બચાવવા માટેના જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। કારણ કે જે કાગળો છે તે પાણીમાં ગરકાવ સંપૂર્ણ રીતે ન થાય તે માટેના અહીં સંપૂર્ણ જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। જેસીબી મશીન છે તે બોલાવી લેવામાં આવ્યા છે અને આ પ્રમાણે જોઈ શકો છો કે પીઆઈ કેબિનમાંથી પણ જે આ તમામ અતિ મહત્વના જે દસ્તાવેજો છે, દસ્તાવેજો હાલ કાઢવામાં આવી રહ્યા છે। સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર જે ખાડીપુરના પાણી ફરી વળ્યા છે। સરથાણા વિસ્તારમાં જે જપ્ત કરાયેલા વાહનોની સાથે જે સ્ટાફના વાહનો છે તે પણ સંપૂર્ણ રીતે ગરક છે, એટલે ક્યાંક હાલાકી છે તે ખાડીપુરના પાણીએ વધારી છે। લોકોની સમસ્યા કેટલી હદે વધી છે તેની આ વાસ્તવિક તસવીરો છે તે આપ જોઈ શકો છો કે અહીં આ પ્રમાણે છે તે જે કાગળો છે તે ઓફિસમાંથી હાલ કાઢવામાં આવી રહ્યા છે। પીએસઆઈ કક્ષાના અધિકારી અને પીઆઈ કક્ષાના અધિકારી પણ અહીં ઉપસ્થિત છે। મેમ, કઈ રીતે કેટલો સામાન અંદર પાણીમાં ગયો? જી, આ અમારો ક્રાઇમનો સામાન છે જે બચી ગયો છે, જેને અમે શિફ્ટ કરી રહ્યા છીએ। બાકીનો અન્ય કાગળ પાણીમાં ગરકાવ? થોડા ઘણા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, બટ જે બચી ગયું છે એને હાલ શિફ્ટ કરી રહ્યા છે એક જગ્યાએ। પાણી આવી ગયું, સમય નતો મળે? કાલે સવારે પાણી આવેલું, સાંજે ખાલી થઈ ગયેલું, પણ રાતે કદાચ વરસાદ અથવા તો વધારે પાણી અથવા તો વધારે વરસાદ આવવાના કારણે થોડું પાણી ભરાઈ ગયું છે। આ નીચાણ વિસ્તાર છે ને એટલે બિલકુલ જે પ્રમાણે તસવીરો જોઈ શકો છો કે અહીં જે રેકોર્ડ્સના જે કાગળો છે તે હાલ અહીંથી કાઢવામાં આવી રહ્યા છે। તમામ જે પોલીસ સ્ટેશનના જે રૂમ્સ છે, પોલીસ સ્ટેશનના જે પીએસઓ રૂમ હોય કે પછી અન્ય સ્ટાફ રૂમ હોય, તમામ રૂમની અંદર છે તે પાણી ભરાય છે। આગળ પણ જવાનો આપણે હાલ પ્રયાસ કરીશું કે કઈ રીતની સ્થિતિ છે તે અહીં સર્જાય છે। હાલ સૌપ્રથમ આપણે જે બતાવી રહ્યા છીએ એ પીએસઓ રૂમ છે, જ્યાં લોકો ફરિયાદ નોંધાવવા માટે આવે છે અને પીએસઓ રૂમની હાલત કઈ રીતે છે તે આપ જાતે જોઈ શકો છો। અહીં પીએસઓ રૂમમાં સંપૂર્ણ પાણી ભરાઈ ચૂક્યા છે। આ સાથે જ અન્ય જે
અલગ અલગ રૂમો આવેલી છે, ક્રાઇમ શાખા છે, LIB શાખા છે. આ રૂમોની અંદર પણ જ્યારે પાણી ભરાયા છે ત્યારે સ્થિતિ કઈ રીતની સુરતમાં થઈ છે તે હાલ તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે. સુરત શહેરનો સરથાણા નહીં પરંતુ કહેવા જઈએ તો સુરતમાં મધ્યમાં આવેલી ખાડીઓના કારણે જે આ વિસ્તાર પ્રભાવિત થયો છે. પરિસ્થિતિ એટલે એકદમ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ફરી વળેલું છે. પાણી કેડસામાં છે. સવારથી લઈ અને સાંજ લોકો કઈ હાલાકીમાંથી પસાર થયા કારણ કે ધંધા રોજગાર ઠીક છે, અન્ય કામના સ્થળે પણ જવામાં મુશ્કેલી પૂરેપૂરી છે. કોઈ જગ્યાએ આ વિસ્તારમાં કોઈ જગ્યાએ જઈ શકાય એવું છે નહીં, કેમ કે બધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ રોડ ઉપર પણ બહાર પાણી ફરી વળેલા. સવારથી જ જે વરસાદ વરસી રહ્યો હતો જોઈ શકાય છે કે આ તમામ રેકોર્ડ્સ છે અને પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ ગુનામાં ઝડપાયેલા આરોપીઓનું જે પંચનામું કરવામાં આવ્યું હોય કે જે સંબંધિત કેસના કાગળો છે, આ તમામ કાગળો અહીં જે છે તે રેકોર્ડ રૂમમાંથી કાઢવામાં આવી રહ્યા છે અને સુરક્ષિત સ્થળે છે તે લઈ જવામાં આવી રહ્યા છે. PI રાઇટરની કેબિન છે અને તેમાં પણ પાણી છે. આ સાથે એકાઉન્ટ શાખા છે જેમાં ખુરશી, ફર્નિચર સહિતનો જે મોટા ભાગનો સામાન છે તે ગરક થયો છે. એટલે સુરતની જે સુરત છે તે આજે બદલાઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે છે તે દાવા પણ ફોકટ સાબિત થયા છે, પરંતુ તેની સાથે ખાડીપૂરની સમસ્યાનો જે નિકાલ થવો જોઈએ તે નથી જોવા મળ્યો. કારણ કે ગત વર્ષે પણ ખાડીપૂરની સમસ્યા ન ઉદ્ભવે તે માટે મહત્વની જે મિટિંગ છે તે કોર્પોરેશન તરફથી કરવામાં આવી હતી. જે એજન્સી પાસેથી એક ખાસ જે નકશો પણ તૈયાર કરવામાં આવ્યો હતો કે ખાડીપૂરની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે કઈ રીતના પગલાં ભરી શકાય. આવા તમામ બાબતોને લઈને જે તે સમયે મળેલી બેઠકમાં પણ આ બાબતને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી, પરંતુ આ બેઠકનું પણ કોઈ સુખદ નિરાકરણ નથી આવ્યું. કારણ કે ફરી એક વખત સુરતવાસીઓએ જે ખાડીપૂરની સમસ્યાનો જે સામનો કરવાનો વારો આવ્યો છે. સવારથી લઈ સાંજ સમજી લો કે 4 વાગ્યા જેટલો સમય થવા આવ્યો છે અને હજી પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. ધંધા વેપાર ઠપ થઈ ચૂક્યા છે, જનજીવન પ્રભાવિત થયું છે, વાહન વ્યવહાર પર પણ તેની માઠી અસર પહોંચી છે. શહેરના મોટા ભાગના રસ્તાઓ છે તે બ્લોક થઈ ચૂક્યા છે. જ્યાં સવારથી પાણી ભરાયા હતા ત્યાં પાણી હજી પણ ઓસર્યા નથી અને તેના કારણે લોકોએ ઘરોની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આવી સ્થિતિની અંદર હવે કેટલા સમયમાં પાણી ઓસર્યા બાદ લોકોને રાહત મળે છે તે હવે જોવું રહ્યું. જી માનસી. જી રાકેશ, આભાર આપનો. એટલે પરિસ્થિતિ અત્યારે કપરી બની છે. પોલીસ સ્ટેશન અડધું પાણીમાં ગરકાવ થઈ ગયું હોય, કેડસમાં પાણી તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અને હવે સુરતનું જે સાણિયા હેમાદ ગામ છે એ પણ આખું બેટમાં ફેરવાઈ ગયું છે. ખાડીપૂરને લીધે ગામમાં 8 થી 9 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. ગામમાંથી આવવા જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. હલપતિવાસના ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાણિયા હેમાદમાં ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય છે અને રેસ્ક્યુની તૈયારી પણ સતત અત્યારે કરવામાં આવી રહી છે. કારણ કે જો હજુ પણ પાણી આવશે તો રેસ્ક્યુ કરવાની ફરજ પડશે, કારણ કે ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. બીજી તરફ ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે અને લોકો મહા મુસીબતે આ પાણીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દર વર્ષે સુરતનું આ સાણિયા હેમાદ ગામ છે ત્યાં પાણી ભરાઈ જતા હોય છે અને અત્યારે પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ક્યાંક ઘૂંટણસમાં પાણી છે તો ક્યાંક કેડસમાં પાણી ભરાઈ ગયા છે. અને હળપતિવાસના જે ઝૂંપડાઓ છે એ તો આખા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ફાયર વિભાગની ટીમ પણ સ્ટેન્ડ બાય છે અને હમણાં જ મોટા અપડેટ્સ એ પણ આવ્યા કે ખાડીપૂર આવ્યું હતું જેના કારણે 3 જેટલા લોકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જો કે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કર્યું અને એમને બચાવી લીધા છે. હજુ પણ એક લાપતા છે જેમની શોધખોળ કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે દર વર્ષે આ વિસ્તારમાં સમસ્યા સર્જાતી હોય છે
ખાડીપુરના પાણી ફરી વળે છે, તો શા માટે તંત્ર દ્વારા કોઈ એવો નક્કર પ્લાન બનાવવામાં નથી આવતો? લોકોને આટલી સમસ્યાઓ વેઠવવી પડે છે. શું આવા દ્રશ્યો, શું આને તમે સ્માર્ટ સિટી કહેશો? ગુજરાતનું સ્માર્ટ સિટી, ગુજરાતનું મોસ્ટ ડેવલપ્ડ સિટી જેને આપણે કહીએ છીએ, એ આ સુરત અત્યારે બદલાઈ ગઈ છે તંત્રની મહેરબાનીના કારણે. તો સાણિયા હેમાદ ગામના આ દ્રશ્યો આપે જોયા, જ્યાં લોકો ભારોભાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેટલાક તો લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે, ઘરવખરી આખી પાણીમાં પલળી ગઈ છે. અને આવી પરિસ્થિતિમાં ખાવું પીવું, સૂવું ઉઠવું કેવી રીતે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે લોકોનું, એવી પરિસ્થિતિ છે. ફાયર વિભાગની ટીમ અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે રેસ્ક્યુ કરવા માટે. આટલા પાણી અહીંયા ભરાઈ ગયા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે. સાણિયા હેમાદ ગામ આખું ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. સુરત શહેર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સુરત શહેરમાં ખાડી પૂરની સમસ્યા ફરી એક વખત ઉદ્ભવી છે અને તેના કારણે સુરતનો સાણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાયો છે. હાલ સાણિયા હેમાદ ગામના ફરી એક દ્રશ્ય એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે ચારે તરફ પાણી છે અને લોકો આ પાણી વચ્ચે છે તે અટવાયેલા છે. કામ ધંધાથી હોય કે પછી ધંધા વેપારથી તમામ લોકો છેલ્લા 2 દિવસથી હેરાન પરેશાન થયા છે. ત્યારે લોકો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપકા નામ? गुमान सिंह। मुझे बताइए किस तरह के हालात है यहाँ के और लोग किस सिचुएशन में से पसार हो रहे हैं? यहाँ कल आज सुबह 4 बजे से ही पानी मतलब पूरा भरा हुआ है। यहाँ आदमियों को मतलब हर चीज़ की यहाँ पे मतलब पानी दूध हर चीज़ की समस्या ही है। और यहाँ मतलब सोसाइटी में आदमी फंसे हुए हैं। कोई मतलब वो एसएमसी का कोई नहीं है, सभी अभी आई है नाव वगैरह की, और सब यहाँ पे प्रॉब्लम ही है। कॉरपोरेशन की टीम यहाँ पर नुमाइंदा करने आई थी? हाँ, अभी आए हैं कॉरपोरेशन वाले। यहाँ गांव के सरपंच है संजय भाई, वो लोग आए यहाँ पे राहत सहायता के लिए। यहाँ पे मतलब आदमी को निकालना, पानी दूध वगैरह की व्यवस्था की है उन लोगों ने। जहाँ दुकानों में भी पानी भर गया था, उन्होंने अपने ट्रैक्टर से, अपने निजी ट्रैक्टर से अपने यहाँ से निकाला है आदमियों को, और यहाँ से मतलब सामान उन्होंने शिफ्ट किया है उन्होंने। हर साल यहाँ इस तरह के हालात खड़े होते हैं, क्या लग रहा है कॉरपोरेशन के पास किस अपेक्षा? नहीं, यहाँ पे मैं पिछले 6 साल से देख रहा हूँ, यहाँ हर साल यही प्रॉब्लम रहती है। कॉरपोरेशन ने यहाँ पे कुछ भी अभी तक कुछ एक्शन नहीं लिया है। यहाँ हर साल यहाँ पे 1-2 लाख रुपए का नुकसान आदमियों को होता ही है, और पानी का यहाँ पे हर साल में यह प्रॉब्लम देखते हुए आ रहा हूँ। શું કહેશો, ધંધા વેપારથી લઈને સામાન્ય રીતે મારી દુકાન છે પોતાની અહીંયા. દર વર્ષે અહીંયા મારે ઓછામાં ઓછો 2 થી 3 લાખ 5 લાખથી સુધી. હમણાં બી આજે બી આ સંજયભાઈ લોકો ટ્રેક્ટર ભરીને માલ કાઢ્યો, અચાનક પાણી આવ્યું આમાં. દર વર્ષે આ નુકસાન જ છે. પાણી કેટલા સમયમાં અહીંથી ઓસરી જાય છે કે 2 કલાકનો ટાઈમ નહીં આપ્યો. સવારે 4 વાગે ખબર મળી કે પાણી વરસાદ ચાલુ છે, સવારે 6 વાગ્યા સુધી અહીંયા પાણી થઈ ગયું. આખી દુકાનમાં એ વિડીયો બી છે મારા પાસે બધું. આ ભાઈને બી ખબર છે કેટલું નુકસાન થયેલો. આખો નીચેનો માલ બધું પીલાઈ ગયો. એટલે એ ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયાનો દાળો બાળો બધી જ નુકસાનીમાં છે મારી. બિલકુલ, જે આપને પહેલા જણાવ્યું તેમ કે વેપારીઓને પણ છે તે ખૂબ જ નુકસાન થયું છે. કાકા, આપકા નામ? मेरा नाम कालू राम है कलबी। क्या लेके जा रहे हो? ये दूध और सब्जी थे लेके जा रहा है, मगर पानी का बहुत तेज बहाव है इसलिए जा नहीं पा रहा हूँ। इसलिए 3-4 घंटे से इधर ही खड़ा हूँ, कोई सुविधा नहीं अभी तक। सब्जी वगैरह सब लेके? सब्जी बच्चा 2 दिन सुबह से अंदर है, दूध है, सब्जी है लेके जा रहा था, लेकिन कोई सुविधा नहीं है। अभी अकेले आदमी कोई जा नहीं सकता इधर से। બિલકુલ, વડીલ વયના વ્યક્તિ છે અને શાકભાજી એવું લઈને આવ્યા છે, કારણ કે જોઈ શકાય છે જે રેસિડેન્સી છે તે રેસિડેન્સીની બહાર જ જે પાણી છે તે ફરી વળ્યા છે. ખાડીપુરના પાણી છે તે કમર સુધીના પાણી છે અને આ પાણીના કારણે લોકો બહાર નીકળે તો કઈ રીતે નીકળે તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે અને તેના કારણે લોકોને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષ નહીં પરંતુ છેલ્લા 3 વર્ષથી અહીં ખાડીપુરની સમસ્યાનો લોકો સામનો કરતા આવ્યા છે.